જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે 8:30 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આપણે રમાપીરે દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણે લાગ રાખજો, એ માં લાગ રાખજો, મારીમાં સદી લાગ રાખજો, મારીમાં એ માં બહુ છે કુતર મારીમાં, એ મારા બાર બીજના ધણીમાં। તો મિત્રો આપણો રાતે હોટલથી આવતા હતા ઘેર અને એક છોકરી હ અંજુ કરીને નામ તે દન યાત્રા કરી અને જતા હતા રણુજા। તો આપણે એમને જમવાનું કીધું હતું પણ એમને આપણને જમવાનું ના પાડી હતી। મને કે જમવાનું અમારા થઈ ગયું આગળ, તો એ રોકાણ હતા આપણા વરસાપુર કેમ્પ રહ્યો ને દૂધસાગર ડેરી, તો એ રોકાણ હતા। તો અત્યારે આપણે એમને ફોન કરી દીધો કે કઈ બાજુ કે ભાઈ વરસાપુર કેમ્પે છે, તો આપણે અત્યારે એવાના મારે નાસ્તો લઈ અને આપણે જવાનું છે ને આપણો નાસ્તો તૈયાર થઈ ગયો। તો તમને બતાવું કે આપણા નાસ્તામાં શું બનાવ્યું, તો તમે જોયું। તો આ બાજુ આપણે ચા ઉકળા હા, તો આપણો ચા અને ગરમા ગરમ પૌવા, તો જોઈ લો। તો આપણે પૌવાની તૈયારી કરી નાખીએ। તો આપણે એના માટે પૌવા બનાવ્યા। તો અત્યારે જેવી શક્તિ એવી ભક્તિ। તો મારો 12 બિંદુ જાણે હું વહેલો નહોતો તો હું જમ્યા વગર કોઈને જવા ના દઉં। તો આપણે વચમાં આપણા ઘરે કઢીનો સંગ આવ્યો, આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખ્યું હતું જ। તો આપણા ઘરે કઢીનો સંગ આવ્યો, કઢીવાળા સંઘને આપણે જમાડ્યા અને રાતે રાખ્યા અને રોટલા ખાવાના એમને આપણે કીધું હતું જ હું તમારું બહુ રહેવાનું કે આપણો રહેવાનું ઇંતજામ થઈ ગયો, તો ભાઈ કોઈ ચિંતા નહીં, હું આગા પાછું હોય તો હું મને ફોન કરજો, મારો નંબર લઈ લો। તો મેં આપણો નંબર આપી દીધો અને વાતે પણ કરી દીધી છે। તો આપણે એના માટે નાસ્તો અને ચા લઈ અને જવાનું છે। તો આપણા બ્લોગમાં બને રહેજો। તો પછી આપણે મળીએ। આ કેમ્પ છે અમારા દૂધસાગર ડેરીના બાજુ કેમ્પ છે। તો ઘણા રાત રોકાણ હતા। તો તમે જોયું આ બાજુ મંદિર છે અને આ બાજુ આપણા કેમ્પ છે। તો આ બાજુ ચા નાસ્તો કરવાનું ચાલુ છે। તો જોઈ લો આ બાજુ એમની રિક્ષા પણ છે। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો। આ છે અમારા કેમ્પ, આ બાજુમાં કિશન છે। શું કિશનલાલ સારું એવું છે? ચા પાણી કરે એમ ને? તો આ બાજુ અમને રિક્ષા, આ મારા 12 બીજના ધણી લાજ રાખજે। મિત્રો આપણે ચા પાણી નાસ્તો કરાવી અને આપણે આવતા રહ્યા હતા હોટલે। તો હોટલે થોડું ફરવાના હતા, તો આપણે ફરી નાખીએ। અને આ બાજુ અમારા મોહનજીનો બાબલો અને બીજા દાદા બેઠા કંઈના વાતો કરી અને મોહનજી ફોન ફેદી। તો મિત્રો એ સોડીની માનતા એવી હતી કે એ સોડીને કેન્સલ હતું, તો આખા સ્ટેજનું કેન્સલ હતું અને રમાપીરની માનતા રાખી હતી, રમાપીરની દ્વારકાધીશની માનતા રાખી। તો દ્વારકાધીશ જઈને આવ્યા અને રમાપીરની માનતા હતી કે મારા બેબીને હમું થઈ જાય કમ્પ્લેટ, તો હું મારી બેબીને લઈ અને રણુજા આવીશ। તો મિત્રો આપણા બ્લોગમાં મળે હજી આપણે બીજા એક બે કટલેવાના બાકી પડ્યા, પછી આપણે જઈએ એક બાજુથી રિક્ષા આવે રણુજા જવા માટે થઈને। તો જુઓ તો આ બાજુ ભાઈ છે। તો અચ્છા હું તો કાંઈ ભેળા થઈ ગયા તમે? નહીં થયા ભેળા? તો એના જ્યાં છે કમળીવાળા કમળીવાળા એવા તો ચેલેન્જ વિડીયોનું હોય ને એ કણ જે લાવી જાય આમ ખાવ તો ને જા બે આવું બે જા એ બે જા કુદીન બે જા કુદીન રિક્ષામાં બે જા, હા એ બે જા કુદીન બે જા ખોલી હો બે જા બસ બે જા બસ બે જા। તો આપણે સંકેત રિક્ષામાં બેસી ગયો અને આ બાજુ મારો 12 બીજનો ધણી, હા બે જા, હા હું આવું જ છે તો આગળ સાઈડમાં કરો। તો રિક્ષા જાય અને આપણે પણ જઈએ છીએ નાના થોડા સુધી બાજુ આપણે બીબી જઈને યાત્રા કરી અને હવે આવી। તો આપણે એવાના કટ લેવા માટે થઈ આવી ગયા। તો જુઓ એવાના દંડ યાત્રા ચાલુ છે। તો થોડું હેડી અને દંડ ભરી તો આપણે એવાનો કટ લઈ લઈએ। રૂપિયા નથી મોગા મારા રોમો પીર ત્યારે ગવા અરે રૂપિયા। તો જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજનો કોઈ આપણા કોમેડી વિડીયો છે નહીં,
કે આજે આપણે અંજુબા કરીને ભાઈ તો નાની દીકરી છે એમને કેન્સલ હતું તો એમના રોમાપીરની મોનતા રાખેલી હતી તો આપણે ભાઈ આપણે રણુજા દઈને યાત્રા કરી અને જઈશી રણુજા તો આપણે એમના બ્લોગમાં આપણે કટ લીધો અને જેમ બને એમ આપણે ડીસા ધોનેરા આજુબાજુ આવી તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો એમને સપોર્ટ કરવાનો અને જે તમારથી સેવા બને એ તમારે સેવા કરવાની શું કહેવું કહો તમારે કહેવું જય રોમાપીર બસ સપોર્ટ કરજો બીજું કોઈ નહીં અને આશીર્વાદ આપજો છોકરી તો મિત્રો આપણા બીબીને આશીર્વાદ આપજો અને ભાઈને આશીર્વાદ આપજો ને જેમ બને એમ આપ સપોર્ટ કરજો ને વિડીયો તમે વધુમાં વધુ શેર કરી દેજો અને કમેન્ટમાં રામાપીરનું નામ જરૂરથી લખજો જય રોમા. હા તો પછી આપણે મળીએ જો આપણા એન્જલબા અને આ બાજુ અમારા સંકેત બે જણા વાતો કરી અને મસ્તી કરી. એન્જલબા જય બાબારી, સંકેત જય બાબારી. હા સંકેત લાવ્યો કેળા તો જોઈ લો કેળા બતાડો. હા સંકેત કેળા લાવ્યા હે તો સંકેત અમારા કેળા ખાઈ બટકું ભરો કેળા ને ખાટું હા એવું અધૂરો કટ બાકી હતો તો આપણે અધૂરો કટ પૂરો કરવા માટે આવી ગયા ખેતરમાં. તો આ બાજુ બા અને સદે બે જણા ઊભા અને આપણે તડકે થોડું તાપ થઈ જવાનું એટલે એના કારણે થઈને આપણે ઊભા રહ્યા હા તડકે. અને આ બાજુ બે જણા વાતો કરી જે કરું વાતો કરી ખબર નહીં તો બે વિડીયો ઉતારી દીધા અહીં દાડાનો કટ બાકી હતો એ ઉતાર્યો નહીં અને બે જણા ઘૂસપૂસ વાતો કરી છે વાતો કરી જો શું વાતો કરો બે જણા ખોંજી હું નક્કી ના કોઈક વાતો કરતા હોય બે જણા આપણે કે ગોવિંદજી હોટલમાં ખવડાવી બાઈ કઈ કે એકલા હોટલમાં ખાવા જાય કે હું એનો ભાઈ હું ને એનો તો કે મને ખવડાવી તો કે હોટલમાં ભૂખા તો બતાવી તો મિત્રો જો બાએ પાણી વાળ્યું બા બે હાથે કમાઈ હાલ તો એ કમાતા નહીં રાતે બપડા શનિવારની રાત હતી એટલે વિડીયો ઉતારે 3-4 વાગે સુધી પછી બાકી હું ફોન ફેંદ્યો ઘડીક અને 5 વાગ્યાનું ચિત્રમાં આવતો રહ્યો લાવ્યા રવિવારની બપોર પડી આજ રવિવારે હે ને અમારા બે માણસો હાજર નતા ઇવન નોકરી ચાલુ હતી એટલે અમે પાછું રાતનું શૂટિંગ રાખ્યું રવિવારે રાતે એટલે બાપડા આવી ગયા હતા ક્ષેત્રમાં એટલે હવે અમે કટ એક બાકી હતો કાલ રાતના વિડીયોનો એ કટ લેવા આવ્યા હા આજે પાછું આપણા રાત્રે શૂટિંગ થાય એટલે હવે ગચાર કે આ કટ પટાઈ ઘેર જઈને સુઈ જાઉં ગોવિંદજી હોટલમાં ખવડાવી જીવન જેવું કોઈ માણસ હોટલમાં બધાને ખવડાવવાનું પણ હાલ નહીં આપણો વિચાર કે 10,000 સબસ્ક્રાઈબર આપણે પૂરા થઈ જાય ને એટલી વાર જોઈ રહ્યા સારું આપણા એક પેલા મેતુબા કઈ મારી બદલી થઈ ગઈ બોલો ઘેર જે ખાવું એ ખવડાવી દઉં અને ગોવિંદજી કે 10,000 થઈ જાય 10,000 સબસ્ક્રાઈબર આપણે વધારે આપણે 1,00,000 2 લાખ નહીં કરો આપણે 10 ની વાત જોઈ રહ્યા 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ખવડાવું જ છે બે ધરે બતરે ખવડાવો 10,000 થાય ને એટલે કે હવે 50,000 થઈ જાય એમ કોક કરીએ 10,000 ફાઇનલ 10,000 ખવડાવી જ દેવું હશે મેચિંગ તો આપણે વાટ જોઈ રહ્યા તો આપણે ગરમી થઈ ગયા તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે કોમેડી કટ હતો એ પટાઈ અને આપણે આવી ગયા હતા લેબુ લેવા. તો આ બાજુ લેબુ આવી ગયા અને લેબુ આપણે લઈ લીધા 2-3 જેવા કે આપણે લેબુની જરૂર હતી તો આપણે 1-2 લેબુ લીધા અને એક બીજું લેબુ આવ્યું તો આપણે 1-2 લેબુ લઈ અને હવે જઈએ છીએ ઘેર. તો આપણે જમવાનું બાકી છે તો આપણે જમવાનું જમી લઈએ. ના આ બાજુ જો જોબુડો છે એ જોબુ મંગાવો તારે જોબુડામાં જોબુ આવી જાય એટલે જોબુ મંગાવવાની જરૂર નહીં તો અમે ઓયથી જ જોબુ પાડી દેવું. હજી હાલ તો જોબુ કાચે એક વરસાદનું ઝાપટું આવશે એટલે જોબુ પાછી જાય તો પછી આપણે જોબુ મંગાવવાની જરૂર નહીં ઓયથી જ જોબુ ખાઈ લેવાના નહીં આપણે. અને આ બાજુ અમારા બીજી લેબુડી છે તો જો આ બાજુ અમારા લેબુ આવે પણ થોડો નાના લેબુ આવ્યા થોડો મોટા થઈ એટલે આપણે અહીંથી લેબુ લઈ જવાના આ તો લીંબુ અહીંયા નાના આવ્યા છે. તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો તો આપણે જમવા બેસીએ પછી મળીએ. આપણે જમવા માટે ઘેર આવી ગયા અને જમવામાં હું આઈટમ બનાવી છે એ તમને બતાવી દઉં. આજે આખી આઈટમ બધી વેરાયટી જ છે તો તમે વિચારમાં પડી જાઓ એવી આઈટમ છે એટલે મોઢામાં પાણી આવી જાય. તો આ બાજુ પૌવા અહીં, આ બાજુ અથાણું ગોળ છે, ડુંગળી છે અને દહીં છે અને આ બાજુ છે છાશ અને આ બાજુ છે શ્રીખંડ કેસર શ્રીખંડ. તો આપણે શ્રીખંડે લાવી દીધું
તો મિત્રો હવે આપણે જમવા માટે બેસી જઈએ તો જમી અને પછી આપણે મળીશું. અને આ બાજુ અમારા વાના પપ્પા ખબર હા મારા ઉપવાસ એટલે આજ રોટલી બી બનાવી નહીં અને તમે એમ કીધું કે માર તો ચાલશે હા એટલે મિત્રો એવાના પપ્પા છે એટલે એવાના અન્નનો દોણો મોઢામાં ગાળવાનો નથી, કોઈ આઈટમ ખાવાની નથી. સવારમાં ખાલી ચા અને પાણી પીધું એ જ, તો આખો દિવસ પાણી નહીં પીવાનું કે ચા નહીં પીવાનું. જેટલી ઘણા આપણી કુળની દેવીના દર્શન ના થાય ને એટલી ઘણા ચા પાણી અને ખાવાનું બધું બંધ છે. તો 7-8 વાગશે ને 6-7 વાગશે ને તાણે ત્યારે માતાજી દર્શન કરી અને પછી ત્યારે ખાઈ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આપણે મળીએ અને આપણે જે શ્રદ્ધા પાડી ગઈ ને એ જ પાડી ગયા. તો બાકી અત્યારે કોઈના પગ નહીં, ખાલી 2 મિનિટ ખાલી પછું રહે ને 2 મિનિટ તો પાણી વાણી વગર રહી ગયો એટલે કોઈને ચાલે નહીં ને અમારા એ તો માતાજીનો આપણો ઉપકાર ને માતાજીની શ્રદ્ધા હા. તો એવાના પાણી આખો દિવસ પીવાનું નહીં. સવારે પાણી પીધું ને 6 વાગે એ પીધું એના ભાઈ બદલી પાણી નહીં પીવાનું કોઈ નહીં. એના પોતે એમને બધી પુણ્ય દેવના દર્શન કરી પછી પાણી પીવાનું.